સાંસદ તરીકે સિંહનો વિડીયો ઉતારીને ખુલ્લી મોટર કારમાં ઉભા રહીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, તેને લગતું છે. અને એક સાંસદ તરીકે ભલે પરિમલ નથવાણી એટલે બધું જ છે, પરિમલ નથવાણી બધું જ કરી શકે છે, એમાં કોઈ શંકા નથી. પરિમલ નથવાણી ન કરી શકે એવી યાદી બનાવવા જાવ તો પેજ કોરું ને કોરું રહે, એવું હોઈ શકે. પણ પરિમલ નથવાણીએ આ ન કર્યું હોત સાંસદ તરીકે તો એ વધારે ગરીબપૂર્ણ લાગત. પણ અત્યારે તો લોકસભામાં ને રાજ્યસભામાં બધે જ કાયદાનું શાસન ક્યાંય છે નહીં. દેશના ઉપપ્રમુખ અને રાજ્યસભાના સભાપતિ ગુમ થઈ જાય અને પછી એ શું કરે છે એ દેશને ખબર ના પડે, એ પ્રકારની પરિસ્થિતિ જો આ દેશમાં ચાલતી હોય તો પરિમલ નાથવાણી કદાચ મને લાગે છે કે સત્તાનો વધારે પડતો ડોઝ એમણે લઈ લીધો છે. પૈસા અને સત્તા બે જ્યારે ભેગા થાય ત્યારે એક અતિ ખતરનાક અને જેને કહી શકાય કે ખૂબ જ જેને મદહોશ કરી નાખે એવું પીણું બનતું હોય છે. મને લાગે છે કે પરિમલ નાથવાણી માટે એમના હિતેચ્છુ તરીકે હું એવું ઈચ્છીશ કે સાંસદ તરીકે એમણે આ ન કર્યું હોત. જો એ માનતા હોય કે આ કાયદાનો ભંગ છે તો, અને જો એમને લાગતું હોય કે આ કાયદાનો ભંગ નથી, તો એમણે જે વિડીયો એમના ટ્વિટર હેન્ડલ પર મૂક્યો છે એ વિડીયો સાથે મને ખુલાસો મોકલી આપે